Hey guys, વેલકમ ટુ ધીસ ન્યૂ બ્લોગ. તો મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજ આપણે નવો બ્લોગ ચાલુ કર્યો છે. તો ચાલો આપણે મિત્રો 9:15 થઈ ગયા છે સવારના, અને આપણે હવે નાસ્તો પાણી કરી અને દવાખાના તરફ જઈશું. આ તમે જે ચશ્મા જોવો છો કેવા લાગે છે જરાક મિત્રો કોમેન્ટમાં કરી દેજો, કેમ કે આપણે ચશ્મા આવી ગયા છે. તો 3 નંબર આવ્યા છે 2-1માં. તો એવું છે મિત્રો, બા મસ્તની રસોઈ બનાવે છે મિત્રો, નાસ્તો બનાવે છે, રોટલી તળેલી. એટલે રોટલી ખાઈ ચા પાણી પી દવાખાના તરફ જઈશું. હવે કંઈક આપણે નવું બ્લોગમાં બતાવતો રહીશ મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો બાના દર્શન કરાવી દઉં. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બાએ રોટલી બનાવી નાખી છે ભાઈ તળેલી. તો બાએ રોટલી મસ્તની તળેલી બનાવી નાખી છે. તો હવે આપણે મિત્રો ફટાફટ ચા પાણી નાસ્તો કરીને હવે તરત દવાખાના તરફ જઈશું. તો હે એવરીબડી, આપણે દવાખાનું મસ્તી તો ખોલી નહીં, કોઈ હાડાનો ટાઈમ થઈ ગયો છે. અને જો 2 પેશન્ટ આવી ગયા છે. હવે પેશન્ટનું નામ લખીને હમણાં સાહેબ 10 વાગે આવશે, એટલે એને 11 વાગ્યા સુધી નવરા કરી દઉં. કારણ કે અમારા સાહેબને એક પેશન્ટ ચેક કરતા 15 થી 20 મિનિટ થાય. પ્રોપર ચેકઅપ કરો ને એટલે મિત્રો વાર લાગે થોડી. તો છે એમાં ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. જય ધંધુકિયા કરી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે. એમાં પણ આપણે નવા કન્ટેન્ટ બ્લોગ આપણે નાખતા રહીશું, અને એ પણ ફોલો કરતા રહેજો. અને સ્નેપચેટમાં જે કોઈને ખાવાનો શોખ હોય બહુ બધાને, તો હું જમવા જતો હોય મોટા ભાગને એને સ્નેપ આવતી હોય તમે જોવો, અને આપણે જેમ બને એમ ગોંડલના જોવે તો વધારે હા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો જે આપણે ત્યાં ઘરે આવી ગયા છીએ, જમવા બેસી ગયા છીએ. દવાખાને વિડીયો લેવો તો પણ મારા ફોનમાં ચાર્જિંગ સાવ ઓછું હતું, એટલે મેં નો ક્લિપ લીધી. તો જમવામાં બાય ગુવારનું શાક ને રોટલી પડી છે મસ્ત નહીં. આ રીતના આપણે જમવા બેઠા, જમીને થોડીક વાર આરામ કરી પાછા દવાખાને જાશું. તો વચમાં તમને કંઈક સરપ્રાઈઝ. તો આ રીતના છે, આપણે જમીએ કાઢીને થોડીક વાર આરામ કરીને પછી આપણું નવું કામ ઉપાડશું. તો હાય એવરીવન, બપોરના 5 છે આપણે. તો હાય એવરીવન, આપણે જે દવાખાને અત્યારે કમ્પ્લીટલી આવી ગયા. પાછો સવારની જેમ દવાખાને આપણે ખોલી નાખ્યું છે, અને 5:30 હમણાં થશે એટલે સાહેબે આવી ગયા. 3 થી 4 પેશન્ટ પાછા આવી ગયા છે. પેશન્ટની સામે આપણે ફેસ ના દેખાડી શકીએ. ઓકે, તો મિત્રો 7:30 થઈ ગયા છે, ને હવે તમે પાછળ બસ સ્ટેન્ડની પાછળ નજારો જો દવાખાને આગળ. આ રીતના નજારો છે દવાખાનાની પાછળની સાઈડ. જો આપણો ટાઈમ થઈ ગયો દવાખાનું બંધ કરવાનો. કમ્પ્લીટલી દવાખાનું બંધ કરી દઈશું. આપણે દવાખાનું કમ્પ્લીટ બંધ કરી દીધું છે. આપણે ચાવી બાવી કાઢી લઈ, ચાવી અને પાણીની બોટલ 2 લઈને હવે આપણે જશું. તો મિત્રો અહીંથી દાંડિયા ક્લાસ ચાલુ છે, તો દેખાડું. દેખાય તો દેખાય. જો આપણે આજે દવાખાનામાં બંધ કરી દઈ કમ્પ્લીટ. અમારી સાહેબની ઓફિસ બતાવું તમને. ચાપો બધી બંધ કરી દઈ કમ્પ્લીટ. તો અંધારું દેખાતું સામાન જોવાનું નહીં આવતું હોય. તો મિત્રો મારો બ્લોગ 8:30 થશે એટલે યુટ્યુબ પર આવી જશે. એટલે તમે મારો બ્લોગ જોવાનું જરાય ભૂલતા નહીં મિત્રો. થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારતા રહેજો. ધીમે ધીમે આપણે ઘણું એમ આગળ વધારશું અને કરશું મિત્રો. અત્યારે તો સિમ્પલ બ્લોગ આપણે રાખ્યો છે, કેમ કે અત્યારે બહુ ટાઈમ નથી મળતો ને, થોડો ઘણો આમથી આમ રહે છે. એટલે બીજી જગ્યાએ એક કામ આપણે ચાલુ છે નાના, એ કમ્પ્લીટ થશે એટલે આપણે એ પણ સાથે લાવશું. તો મારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન મિત્રો ખાસ દબાવજો, જેથી મારો બ્લોગ પહેલાં તમને પહોંચે.
તો આ મિત્રો જ્યાં સુધી આપણે 700 સબસ્ક્રાઈબર થશે ત્યાં સુધીના આપણે એક જેમ સબસ્ક્રાઈબર વધશે તેમ જે કમેન્ટ કરશે એના નામ પણ હું લઈશ ડેઈલી બ્લોગમાં. ડેઈલી 4 વ્યક્તિના બ્લોગમાં નામ લઈશ. તેની કોમેન્ટ જે કરશે તેની પણ હું રિપ્લાય આપીશ તમારી સામે, અને આઈ બટન ઉપર તમને બતાવીશ અને બાજુમાં ફોટો પણ બતાવીશ જે વ્યક્તિએ કમેન્ટ કરી છે તે. તો મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો, અને ચાલો મિત્રો હવે આપણે કાલની નવી શરૂઆત કરીશું. થેન્ક યુ, બાય. તો હાય એવરીવન, જો આપણે રાતે જમવાનું બનાવી નાખ્યું છે. બાય ખીચડી બનાવી મસ્ત વઘારેલી, અને કાલે છે બીજ એટલે મેં કીધું કાલે થોડુંક ભૂખો રહેવાનું થાય કે લાય થોડુંક વધારે ખાઈ લો. તો બહારથી પાવભાજીની ભાજી અને ચાઇનીઝ ભેળ લઈ આવ્યો. જોઈ લો ખાલી ચાઇનીઝ ભેળ ભાજી જુઓ ખાલી એકવાર, ડુંગળી, બપોરનું શાક ને બાય જો ખીચડી બનાવી બાનામાંથી દેખાડજો. તો આ રીતના મિત્રો આપણે ખાઈ લઈ, નવરા થઈ જાય. મિત્રો આ વ્લોગને જ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને બેલ આઇકન તો જરાય ન ભૂલતા મિત્રો. 8:30 મારો વિડીયો આવે એટલે તરત તમે પહેલાં જુઓ.